નવસારીના બિલીમોરાની અંદર 28 વર્ષીય યુવાનનો આપઘાત થયો। ગહોરબાગ વિસ્તારમાં ચિરાગ મિસ્ત્રીએ ગળે ફાંસો લગાવી પોતાનું જીવન ટૂંકાવ્યું। આપઘાત પહેલા તેણે વોટ્સએપ ગ્રુપમાં એક વિડીયો વાયરલ કર્યો। વાયરલ વિડીયોની અંદર 4 થી 5 લોકોના નામનો તેણે ઉલ્લેખ કર્યો છે। પોલીસ કર્મીએ જેલની ધમકી આપતો હોવાનો પણ તેણે આરોપ લગાવ્યો છે। લીમડા ચોકના જૂના મકાનમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે। મૃતદેહ પાસે ઝેરી દવાની ખાલી બોટલ મળી આવી છે। વાયરલ વિડીયોના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। કાલે રાતના મેં આવી રીતે બધું વાત કરી દીધી છે, એ લોકોને મેં જણાવી દીધેલું હતું ને આ બધું રીતે, પણ છેલ્લે જતી ફેરી બી નિલેશ ગાંધી આવી ગયા કે જો મેં તને ઉટકાવી નહીં દેવું, મેં કે તારી જો મેં અંદર નહીં ગલાઈ દેમ, તારી જો મારો સારો વકીલ છે, મેં કે ચેતનને મેં બોલાવું ને કે આવી રીતે મને એ લોકો મને આ માણસ લોકો ધમકી મને આપે છે ને મને આવી રીતે ધમકી આપે વારંવાર। એમાં પોલીસવાળો પેલો વિજયનો કોઈ દોસ્તર પોલીસવાળો છે તે એનો કોઈ મને ધમકી આપે તને કાલે રાતના કહી ગયા કે ઉચકાઈ દેવા ને આમ ને તેમ, તને અંદર હળિયા નહીં ગણાવું ને એ રીતે મને એ રીતે તે મને કે તારથી જે થાય તે તોડી લે છે ને આવું બધું મને કહેતો ને તારા લીધે મેં કંટાળી ગયેલો છે નિલેશ, તું મને આવી રીતે બોલે ને ધમકી આપે તેના લીધે મેં કંટાળી ગયેલો છે। હારાની વકીલની આપે આ બધા મેં 5 જણનો આ લોકો જે 5 જણ છે ને 5 જણ એમાં નિલેશ ગાંધી તું મને આવી રીતે બોલતો છે। મોત થવાનું કારણ આ લોકો છે ને મેં મારા મમ્મી પપ્પાને જવાબ આપવામાં આ લોકોની જવાબદારી ને મેં જાઉં છું, હવે મારાથી નથી રહેવાતું।